જો આપણે લાસ્ટ લેક્ચરમાં જવાબદારીનો ટોપિક પૂરો કર્યો. હવે આપણો ટોપિક છે મિલકત. તો ધ્યાનથી સમજો. મિલકતોમાં છે ને જો એવી વસ્તુ કે બાબત, જો ધંધાની એવી વસ્તુ કે બાબત જેની માલિકી ધંધાના માલિકની હોય અથવા જેની માલિકી ધંધાની હોય એ બધી એની મિલકત. માનો કે ધંધાની માલિકીનું મકાન હોય, ધંધાની માલિકીનું સ્કૂટર હોય, બધું બહુ જ બધું ફર્નિચર, પ્લાન્ટ, યંત્ર, બધું જમીન બધું જ એની અંદર આવી જાય. બરાબર છે. પણ એક જ વસ્તુ કે એની માલિકી કોની હોવી જોઈએ? ધંધાની. તો એને મિલકતો કહેવાય. શું કહેવાય એને? મિલકતો. જે વસ્તુની માલિકી, વસ્તુ કે બાબત એની માલિકી કોની હોવી જોઈએ? ધંધા. તો એ શું કહેવાય? ધંધાની મિલકત કહેવાય. બરાબર. જોઈએ ચાલો. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ, એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય. તમને તો એક સર દ્રશ્ય તો ખબર પડી ગઈ કે મકાન આપણે જોઈ શકીએ, પછી ફર્નિચર આપણે જોઈ શકીએ, પ્લાન્ટ આપણે જોઈ શકીએ, યંત્ર આપણે જોઈ શકીએ. આ પંખા બધું જ યંત્ર એ મિલકતોમાં જ ગણાય. આ બધું તો જોઈ શકીએ, અમે માની ગયા એ વાત. પણ અદ્રશ્ય શું પાછું? તો જો સમજો. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ. આખું ડિટેલમાં સમજાવું છું. દ્રશ્ય કઈ અદ્રશ્ય વસ્તુ હોય. દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય. જો કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ પણ કેવી હોવી જોઈએ? ધંધાની માલિકીની હોય તો એને મિલકત કહેવાય. પહેલા વ્યાખ્યા બરાબર કરી નાખી. પછી દ્રશ્ય અદ્રશ્ય વસ્તુ બધું બરાબર સમજાવું છું. એના માટેની આપણે અલગ અલગ વ્યાખ્યા પણ લીધી છે. ધ્યાનથી સમજતા જઈએ. ચાલો. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને એનું નાણાકીય મૂલ્ય હોય. આ બીજો પોઈન્ટ યાદ રાખજો. એક શું કીધું? ધંધાની માલિકીનું હોય, બીજું એનું નાણાકીય મૂલ્ય હોય. ચાલો યાદ રાખીએ છીએ. હા, મિલકત એટલે એવી કોઈ પણ વસ્તુ કે બાબત જે પર એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત. ચાલો આવું યાદ રાખીએ છીએ. મિલકત એટલે એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જેની માલિકી ધંધાની હોય અને એનું નાણાકીય મૂલ્ય હોય. ચાર પણ યાદ રાખવાના છે. જો પહેલું તો એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય, બીજું વસ્તુ કે બાબત, અને ત્રીજું એની માલિકી ધંધાની, અને ચોથું એનું નાણાકીય મૂલ્ય. મિલકતની વ્યાખ્યામાં ચાર વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ યાદ રાખવાની, દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ અથવા તો કોઈ બાબત હોય. દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ અથવા તો કોઈ બાબત હોય. અને ત્રીજું પણ યાદ રાખવાનું છે કે એની માલિકી ધંધાની હોય. અને ચોથું એનું નાણાકીય મૂલ્ય હોય. તો એને મિલકત કહેવાય. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત કે જેની ધંધાની માલિકી હોય એને તેનું નાણાકીય મૂલ્ય હોય એને મિલકતો કહેવાય. હું ડિટેલમાં લઈ લઉં છું. આખું પરફેક્શનથી ક્લિયર કરાવી દઈશ. વસ્તુ, બાબત, દ્રશ્ય, અદ્રશ્ય બધું ક્લિયર કરાવી દઉં છું. એની ચિંતા ન કરો. હમણાં ખાલી પહેલા યાદ રાખી લો. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જેની માલિકી ધંધાની હોય અને એનું નાણાકીય મૂલ્ય હોય એને મિલકત કહેવામાં આવે. મિલકતનું વર્ગીકરણમાં ત્રણ વસ્તુ છે. બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. આ પહેલા જવાબદારીમાં કેવું હતું? બિનચાલુ અને ચાલુ જવાબદારી. એટલે બધું કેવી? જો ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની અને બિનચાલુ એટલે લાંબા ગાળાની. આમાં પણ એવું જ છે. બિનચાલુ એટલે લાંબા ગાળાની મિલકતો. આજે આપણે લાંબા ગાળાની મિલકતો માટે જ જોવાનું છે. બરાબર. બિનચાલુ મિલકતો ધ્યાનથી સમજતા જજો. જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળા માટે હોય, જે મિલકતો 1 વર્ષથી વધારે સમયગાળા માટે હોય એને બિનચાલુ મિલકત કહેવાય. પેલા જેવું જ. જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળા માટે હોય એને કેવી મિલકતો કહેવાય? બિનચાલુ મિલકતો. જે મિલકતો 1 વર્ષથી વધુ સમયગાળા માટે હોય એને શું કહેવાય? બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોના બીજા બે નામ છે. લાંબા ગાળાની અને સ્થિર મિલકત. એને લાંબા ગાળાની મિલકત પણ કહેવાય. તો બીજું નામ શું છે એનું? સ્થિર મિલકત. બરાબર છે. ચલો યાદ રાખીએ છીએ. મિલકત એટલે એવી કોઈ પણ અદ્રશ્ય કે દ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધામાં માલિકીની હોય એનું મૂલ્ય નાણાંમાં આપી શકાય એમ હોય. બરાબર. તેને મિલકત કહેવામાં આવે છે. મિલકતનું વર્ગીકરણમાં ત્રણ વસ્તુ છે. બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો, અવાસ્તવિક. બધું ડિટેલમાં સમજાઈશ. અત્યારે પહેલા લઈએ બિનચાલુ મિલકતો. જે મિલકતોનો સમયગાળો 1 વર્ષથી વધારે હોય એને બિનચાલુ મિલકતો કહેવામાં આવે. બિનચાલુ મિલકતોના બીજા બે નામ છે. લાંબા ગાળાની મિલકતો અને સ્થિર મિલકતો. બિનચાલુ મિલકતોના બીજા બે નામ છે.
લાંબા ગાળાની મિલકતો અને સ્થિર મિલકતો, બરાબર છે. હવે એના ઉદાહરણ જોતા જઈએ એટલે હું તમને બધું સમજાવી દઉં. જો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, આટલી વસ્તુઓ તમે જોશો કે આ દ્રશ્ય છે, એને આપણે જોઈ શકીએ છીએ, પછી એને સ્પર્શી શકીએ છીએ, બરાબર છે. એટલે આ કેવી છે? દ્રશ્ય છે. એટલે અહીંયા ને દ્રશ્ય કે અદ્રશ્ય, તો આપણે એને જોઈ શકીએ, સ્પર્શી શકીએ, બરાબર છે, એનો અનુભવ કરી શકીએ, તો આ મિલકતો દ્રશ્ય મિલકતો. હવે અદ્રશ્ય મિલકતો, તો અદ્રશ્ય વસ્તુ આવશે. મારી વાત ધ્યાનથી સાંભળો. કોઈ પણ વ્યક્તિ છે ને પોતાના ધંધાનું નામ એક લેવલ પર પહોંચી જાય પછી વેચી શકે. એના ઉદાહરણો તમને એક પહેલું ઉદાહરણ છે ને, એક થોડીક સ્ટોરીના રૂપે કહું કે એમ બન્યું કે બે વ્યક્તિઓ હતા. એક વ્યક્તિ હતો, બરાબર, પછી બીજાને મળ્યું. પહેલા એક જ વ્યક્તિ હતો. આ વ્યક્તિએ પોતાની એક હોટલ ખોલી. હોટલ બહુ સરસ ચાલવા લાગી એની, બજારમાં એનું બહુ વ્યવસ્થિત વેલ્યુ પણ આવવા મળી, બધું બહુ લોકો જમવા આવ્યા, આ તે બધું બહુ સરસ ચાલવા. ધીમે ધીમે એણે બીજા શહેરમાં એક હોટલ ખોલી. તો એ હોટલ પણ એકદમ સરસ ચાલવા લાગી અને પછી એણે ત્રીજા શહેરમાં ખોલી. હવે એની હોટલ સરસ ચાલવા લાગી પણ એ ત્રણેય જગ્યાએ એ પહોંચી શકતો નહોતો. એક દિવસ બે દિવસ આ હોટલમાં રહેવું પડતો, બીજા શહેરની બે દિવસ હોટલમાં, પછી ત્રીજા શહેરની, આવું થતું રહે. એમાં થાય શું, એના હાથ નીચેના માણસો એમાંથી પૈસા ખાઈ જતા થોડા. એટલે હવે આ વ્યક્તિને તકલીફ તો આવી ગઈ કે ભાઈ હવે જો મારે ધંધો ચલાવવો હોય તો આ બધા પર એક સરખું નિયંત્રણ જોઈશે મને, તો જ મારો ધંધો વ્યવસ્થિત ચાલશે. નહીં તો આટલી સારી હોટલ ચાલતી હોવા છતાં મને પૂરેપૂરી આવક મળશે નહીં. તો આને સરસ ખ્યાલ વિચાર્યો, એવો આઈડિયા એના મગજમાં આવ્યો કે એને પેપરમાં એક જાહેરાત આપી કે મારે મારા ધંધાનું નામ વેચવું છે. શું જાહેરાત આપી એને? મારે મારા ધંધાનું નામ વેચવું છે. આમ જાહેરાત આપી એને બધા બહુ લોકો આવ્યા, એક મોટો હોલ રાખ્યો એને, બધા બહુ લોકો આવ્યા. એને બધાને સમજાવ્યું કે ભાઈ હું તમને મારું પોતાનું એક નામ આપીશ, મારું ધંધાનું, મારી હોટલનું નામ તમને આપીશ. હું જે કંપનીમાંથી બ્રેડ લાવું છું, જે કંપનીનું ઘઉંનો લોટ લાવું છું, એ બધું વ્યવસ્થિત. આ ફ્રાન્સની કંપની હતી, આ ફ્રાન્સની હોટલ હતી. એને કીધું હું જે બધું લાવું છું એ બધું જ તમને, તમારે ત્યાં પણ એ જ બધું આવશે, બરાબર છે. હું મારા કારીગરોને ટ્રેન કરીને તમારે ત્યાં મોકલીશ કે જે લોકો ફટાફટ એ વસ્તુ બનાવશે અને તમારો ધંધો ચાલશે. પણ તમારે શું કરવાનું, એક વસ્તુ વેચાય એટલે એમાંથી 1 રૂપિયો 2 રૂપિયા એવું એને નક્કી કર્યું કે મારા, બરાબર છે. બધા બહુ લોકો તો કહે છે કે આવું તો હતું હશે, એનું નામ વેચવામાં આમ તેમ કરીને જતા રહ્યા, પણ એને હાર્યો નહીં. એને પોતાનું આ રીતનું કામ ચાલુ જ રાખ્યું અને ધીમે ધીમે એનું નામ થવા લાગ્યું. એ નામ છે મેકડોનલ્ડ્સ. તમે જાણો છો, બરાબર છે. એ મેકડોનલ્ડ્સ કંપનીના માલિકે આ રીતે પોતાનું નામ વેચ્યું ના બધી અને ક્વોલિટી જાળવી. અત્યારે પણ તમે મેકડોનલ્ડ્સનું બર્ગર અહીંયા ખાઓ કે મુંબઈમાં ખાઓ, સ્વાદ એનો એક સરખો જ આવે. કારણ કે બધી જગ્યાએ બ્રેડ એક જ કંપનીના જાય, બધું એક જ કંપનીનું વ્યવસ્થિત જાય. એટલે એને પોતાનું આ રીતનું એક નામ કર્યું અને આ જે નામ વેચ્યું ને એને પગડી કહેવાય. શું કહેવાય એને? પગડી. જે અદ્રશ્ય મિલકત છે, મૂલ્યવાન છે છતાં પણ એનું એ દેખાતી નથી. તો પોતાનું નામ વેચીને અત્યારે પૈસા લે છે અને અહીંયા તમે એક બર્ગર એમાં ખાઓ તો એનો રૂપિયો એના ખાતામાં જતો જ રહે ઓટોમેટિકલી, બરાબર છે. તો આ રીતનું એને પોતાના ધંધાનું નામ વેચ્યું તો એને પગડી કહેવાય. તમે પોતાના ધંધાનું નામ વેચી શકો એને શું કહેવાય? પગડી. પણ હા, એનું મૂલ્ય આવવું જોઈએ બજારમાં, તમારું નામ એટલું સારું હોવું જોઈએ, એમને એમ તમે ના વેચી શકો, બરાબર છે. નહીં તો કોઈ લેવા વાળો હોય ને. પગડી, પોતાનું નામ વેચીને આપણે ધંધામાંથી પૈસા કમાઈ શકીએ. અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય. બીજી વાત કરું, ટ્રેડમાર્ક એટલે તમારો સિક્કો. તમે જનરલી અહીંયા આગળ ડેનિમના બધા જીન્સના કપડા પહેરતા હશો તો તમને શું લાગે છે કે ડેનિમની કંપની અહીંયા છે? અરે એ તો આઉટ ઓફ ઇન્ડિયાની કંપની છે, ત્યાંથી જીન્સ મોકલે છે. ના, અહીંયા અરવિંદ મિલ જ અમદાવાદની આગળ કલોલ પાસે ત્યાં જે ડેનિમ જીન્સ બનાવે છે અને છતાં પણ એના પર સિક્કો છે ને ડેનિમનો વાગીને આવે. એટલે તમને થાય કે ભાઈ ડેનિમનો જીન્સ, સિક્કો વાગે એટલે એ જીન્સ 500 રૂપિયાનો સિક્કો 1000 રૂપિયા થઈ જાય, બરાબર છે. તો એ ટ્રેડમાર્ક, એ સિક્કો, બરાબર, એ પણ અદ્રશ્ય મિલકત છે છતાં પણ મૂલ્યવાન છે, બરાબર. ડેનિમ વાળો એ અરવિંદ મિલ પાસેથી પૈસા લે એના, બરાબર છે. તો એ એટલે થઈ શું કઈ ગઈ જો ટ્રેડમાર્ક, પગડી, પછી પેટન્ટ. પેટન્ટ એટલે આપણે કોઈ પણ પ્રકારની શોધ કરી હોય જો એને બાબત કહેવાય. એટલે આ જો વસ્તુ કે બાબત, તો તમે પેટન્ટ એટલે આપણે કોઈ પણ પ્રકારની શોધ કરી હોય એની નોંધણી કરાવી હોય.
પછી જે વ્યક્તિને આપણી પાસેથી પેટન્ટ જોઈતી હોય તો આપણે એને વેચાતી આપવાની. જસ્ટ લાઈક અત્યારે કોરોના ચાલે છે, આપણે કોરોનાની દવા આપણે શોધી કાઢી, પછી દવા આપણે બનાવીએ નહીં, દવા કોણ બનાવે? ફાર્માસ્યુટિકલ કંપની, દવાની કંપની દવા બનાવે, આપણે એને એની રીત વેચીએ, એના બદલે આપણે એની પાસેથી પૈસા લઈએ. આપણે તો ખાલી રીત જ બનાવીને, તો એ રીતના પૈસા આપણે મળે એટલે એ પેટન્ટ આપણી માટે મિલકત કહેવાય. ખબર પડી? એ પેટન્ટ. બીજું કોપીરાઇટ. ચાર અદ્રશ્ય મિલકત છે: પગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક અને આ ચોથી કોપીરાઇટ. કોપીરાઇટ એટલે શું? કે ધારો કે તમે જનરલી જોયું હશે કે ભાઈ તમે કોઈ પણ બુક લખો કે તમે કોઈ સોંગ ગાઓ, ધારો કે જનરલી તમે એડમાં નથી સાંભળતા ધીસ સોંગ્સ આર ઓનલી ઓન ટિપ્સ કેસેટ્સ એવું લખે છે. તો એ ટિપ્સ નામની કંપની છે જે સંગીતના ગાયનોને રેકોર્ડ કરે છે અને પોતાની સીડી બહાર વેચવા મૂકે છે. તો તમારા ગાયન કે તમારું કોઈ પણ વસ્તુ એને તમે વેચવા માટે આપો તો એ કોપીરાઇટના હક તમે એને આપે કે ભાઈ તું જ મારા ગાયનને ડાઉનલોડ કરજે, મારા સોંગ્સ અને બજારમાં વેચજે. તો એ કોપીરાઇટ કહેવાય. એવું તમે બુક લખો અને કોઈ બુકની છાપવાની કંપની હોય એને જ તમે રાઈટ આપો કે ભાઈ હું તને રાઈટ આપું છું, તારે જ અમારી બુક છાપવાની. તમે બાગબાન પિક્ચર જોયું હશે કે જેમાં અમિતાભ બચ્ચન પોતાની બુક લખે છે અને એને છાપવા માટે બીજી કંપનીને આપે, જે બધા એને પૈસા મળે છે, તો એ કોપીરાઇટ કહેવાય. બરાબર છે? તો ચાર અદ્રશ્ય મિલકતો અને પાંચમી છે ફ્રેન્ચાઇઝી, પણ એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. તો ચાર મુખ્ય: પગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. આ અદ્રશ્ય મિલકત છે. કેવી મિલકત છે? અદ્રશ્ય, જેને જોઈ શકાતી નથી છતાં પણ આ ચારે મિલકતો મૂલ્યવાન છે. બરાબર છે? એનું નાણાકીય મૂલ્ય ઉપજે છે. સમજ્યા તમે? તો ચાલો મિલકતોના ઉદાહરણ કયા કયા? જમીન. જમીન તો તમે જોઈ જશે, ધંધાર માલિકીની હોય. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર. અરે ભાઈ પ્લાન્ટ તમે જોયું હશે કે જે ફેક્ટરીઓમાં હોય, યંત્ર ફેક્ટરીઓમાં હોય. બરાબર છે? પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પગડી. આ ચાર અદ્રશ્ય મિલકત અને આ બાકી બધી દ્રશ્ય મિલકતો. બરાબર છે? આ બધી દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો મળીને બિનચાલુ મિલકતો થાય. હવે બિનચાલુ મિલકતોનું બે વર્ગીકરણ: દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત. ચાલો હવે બિનચાલુ કોની કહેવાય? જે મિલકતો એક વર્ષથી વધુ સમયગાળા માટે એને શું કહેવાય? બિનચાલુ મિલકતો કહેવાય. બરાબર છે? એમાં બે આવે, અદ્રશ્ય અને દ્રશ્ય. જો દ્રશ્ય મિલકત એટલે શું? જેને આપણે જોઈ શકીએ, બરાબર છે, એને સ્પર્શી શકીએ. જો જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય તેને જોઈ શકાય, સ્પર્શી શકાય, તો એ મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, એનું અસ્તિત્વ હોય એમ તમે એને જોઈ શકો, સ્પર્શી શકો, તો એને શું કહેવાય? દ્રશ્ય મિલકતો. એમાં કઈ કઈ આવે? જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર આ બધું અદ્રશ્ય મિલકતો. જેને આપણે જોઈ શકતા નથી, એનું ભૌતિક અસ્તિત્વ નથી, એને સ્પર્શી શકતા નથી, છતાં પણ એ મૂલ્યવાન છે, તો એ મિલકતોને કેવી મિલકતો કહેવાય? અદ્રશ્ય મિલકતો. જો જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, તેમજ તેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, એને અદ્રશ્ય મિલકત કહેવાય. એમાં ચાર યાદ રાખવાની: પગડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. બધી મેં સમજાવી દીધી. પગડી એટલે તમારું નામ વેચી શકો. પેટન્ટ એટલે હમણાં મેં તમને કોરોનાની દવાનું ઉદાહરણ આપીને આપ્યું. પેટન્ટ તમે બનાવેલી કોઈ વસ્તુની રીત વેચી શકો, એ પેટન્ટ. તમે બનાવેલી કોઈ વસ્તુની રીત વેચી શકો, એ પેટન્ટ. પછી કોપીરાઇટ એટલે કે તમે બનાવેલા સોંગ્સ, બુક્સ આ બધું તમે વેચી શકો, કોઈને આપી શકો. બરાબર છે? ટ્રેડમાર્ક તમે તમારો સિક્કો કંપનીનો કોઈને આપી શકો કે ટ્રેડમાર્ક તરીકે વેચી શકો, એના પૈસા મળે તમને. બરાબર છે? આ ચાર અદ્રશ્ય મિલકતો છે. ઓકે, આટલું પરફેક્શનથી 2 વાર લખવાનું, મોડે કરવાનું. નેક્સ્ટ આવતીકાલ. થેન્ક યુ વેરી મચ.